નમસ્કાર મારા કુંભ રાશિના પ્રિય મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, સપ્ટેમ્બર મહિનામાં તમારી પાસે તમારા ખિસ્સામાં આ એક વસ્તુ રાખો, તમારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. દેવી લક્ષ્મી તમને એટલી બધી સંપત્તિ આપશે કે તમે તેને સંભાળી પણ શકશો નહીં. પણ જો તમે કોઈના પ્રેમમાં મળવા માંગો છો, જો તમારે લગ્ન થઈ જશે, તમારા લગ્ન પણ થશે, તમને સમાજમાં માન સન્માન મળશે, તમને મોટી બીમારીઓમાંથી રાહત મળશે. તમારે માત્ર સપ્ટેમ્બર મહિનો આ વસ્તુ તમારા ખિસ્સામાં રાખવાની છે. પછી તમે જોશો કે તમારું જીવન સારું થશે. તે સ્વર્ગ કરતાં કેટલું સારું બને છે, કારણ કે ઓગસ્ટ મહિનામાં, આ સપ્ટેમ્બર મહિનામાં મિત્રો, 3 ગ્રહોનો એક મહાન સહયોગ થઈ રહ્યો છે, જેમાં ગુરુ તમારા માટે સંપત્તિના દરવાજા ખોલી રહ્યો છે. હા મિત્રો, તમારી સલામતીની દુકાન તમારી છે અને ફક્ત તમે જ લોકો માટે ખોલો છો. આવી સ્થિતિમાં જો તમે લોકો ફક્ત આ વસ્તુને તમારા ખિસ્સામાં રાખશો, તો તમે આ આખા મહિનામાં કેટલા પૈસા કમાઈ શકશો અને આખી જિંદગીમાં તમને ક્યારેય પૈસાની કમી નહીં આવે. મિત્રો, જય માં દુર્ગા, જય મહાકાલી. મિત્રો, તમારા બધાનું કુંભ રાશિના આ નવા કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, તમે ખૂબ રડ્યા, ખૂબ આજીજી કરી, પ્રેમ પણ ન મળ્યો, તમે લોકો સાથે ઘણી છેતરપિંડી કરી છે. મિત્રો, હું જાણું છું કે તમારા પ્રિયજનોએ પણ તમારું દિલ દુભાવ્યું છે. પણ હવે ચિંતા કરશો નહીં, કારણ કે આ સપ્ટેમ્બર મહિનો છે. મિત્રો, તમારા જીવનમાંથી જે પ્રકાશ જતો રહ્યો હતો, તે હવે તમારા જીવનમાં ફરી ખુશીઓ લાવી રહ્યો. મિત્રો, હવે તમે એટલી સંપત્તિ કમાઈ જશો કે જેઓ તમારી સાથે પહેલા બોલ્યા પણ નહોતા, તેઓ પણ તમને જોઈને પાછા ફરશે. તેઓ પણ તમારી પાસે આવીને તમારા તલ ચાટશે. મિત્રો જુઓ, પૈસા હોવું જ જરૂરી છે, કારણ કે પૈસા વગર માણસના ઘરમાં પણ માન નથી મળતું. મિત્રો, 1 મિનિટ પણ ચિંતા કર્યા વિના પસાર થતી નથી. તે જ વ્યક્તિ પૈસા કમાવા માટે દિવસ રાત મહેનત કરે છે. તે સવારે ઉઠે છે, મહેનત કરે છે રાત સુધી, અને તેના મિત્રો છે, તેની મહેનત માટે પણ તેને એક પૈસો પણ નથી મળતો. લોકો તેની મહેનત ખાય છે, પરંતુ તેને કંઈ મળતું નથી. પરંતુ તમને જણાવી દઈએ કે જો તમે સપ્ટેમ્બર મહિનામાં એક વસ્તુ તમારા ખિસ્સામાં રાખશો, તો તમારા પૈસા વહેવા લાગશે અને પૈસા કમાવાના નવા રસ્તાઓ બનશે. મિત્રો, જો તમારા જીવનમાં બીજી કેટલીક સમસ્યાઓ હોય, જેમ કે પરિવારમાં સમસ્યાઓ હોય, પરિવારમાં ઝઘડા થાય, એકતા ન હોય, નાની નાની બાબતો પર ઝઘડા થાય, મતભેદ થાય, જો પતિ પત્ની વચ્ચે સારું ન થાય, નાની નાની વાત પર ઝઘડો થાય, તો મિત્રો, જ્યારે તમે તેને તમારા ખિસ્સામાં રાખો છો, તો તમારા ઘરનું વાતાવરણ એવું બનવા લાગશે. પહેલા એટલે કે પત્ની પત્નીના વચ્ચે પ્રેમ વધશે, અને જે લોકો ઘણા વર્ષો પછી લગ્ન નથી કરી રહ્યા, તેમના લગ્ન પણ નિશ્ચિત થઈ જશે. કારણ કે દરેક વસ્તુઓમાં ઘણી શક્તિઓ હોય છે. મિત્રો, આ વસ્તુ ખૂબ જ શક્તિશાળી છે. આ વસ્તુનો સીધો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. હા, આ વસ્તુથી દેવી લક્ષ્મી અને કુબેર દેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. જે પણ આ વસ્તુ પોતાના પાસે રાખે છે, તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે સારા નસીબ. જો હું આ પાગલ છું, તો તે શું છે? હું તમને બધી માહિતી આપવા જઈ રહ્યો છું. મિત્રો, તમારી રાશિનો આ સમય સુવર્ણ સમય છે, એટલે કે આ સમય તમારા જીવનમાં પાછો નહીં આવે. મિત્રો, તમે ઈચ્છો છો કે તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકો છો. તેથી આ સમયને વેડફશો નહીં, તે ન કરો. અને વિડીયોમાં જણાવવામાં આવેલ દરેક બાબત સારી રીતે સમજો. મારા પ્રિય મિત્રો, હું જાણું છું કે જ્યારે વર્ષ 2024 શરૂ થયું, ત્યારે તમે ઘણું વિચાર્યું હતું કે આ વર્ષે હું આટલા પૈસા કમાઈશ અને આ વર્ષમાં મારું જીવન બદલાઈ જશે, ત્યાં પહોંચી શકશે.
પણ મિત્રો હવે આ વર્ષ પણ પૂરું થવા આવ્યું છે. માત્ર 4-5 મહિના જ બાકી છે. છતાં મિત્રો તમારી જિંદગી પહેલા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે. હા, તમારા જીવનમાં પહેલા કરતું વધુ સમસ્યાઓ છે. પરંતુ ચિંતા ન કરો. સપ્ટેમ્બરનો આ મહિનો તમારા પથરીને દૂર કરી દેશે. મિત્રો, આ સપ્ટેમ્બર મહિનામાં તમે તમારું જીવન કેટલું સારું બનાવશો કે મિત્રો તમારું આખું જીવન તે વસ્તુ છે જે તમારા ખિસ્સામાં રાખવાની છે. પરંતુ તે પહેલા હું તમને એક વાત પૂછવા માંગુ છું. મિત્રો, તે તમને ઘણું બધું આપશે એટલું જ નહીં પરંતુ તે તમારી સાથે ઘણું બધું લેશે. હા મિત્રો, સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે અજ્ઞાનતા અને માહિતીના અભાવને કારણે તમે કેટલીક ભૂલો કરશો જેના કારણે તમે ગુમાવી શકો છો. શક્ય છે કે તમારા કેટલાક સંબંધો તમારાથી દૂર થઈ જાય અને તમારી કેટલીક કિંમતી વસ્તુઓ પણ તમારાથી દૂર થઈ જાય છે. તો જરા ધ્યાન રાખો. હું તમને એક ઉપાય જણાવું છું. હા મિત્રો, જ્યારે તમે ઉપાય કરશો ત્યારે તમને ઘણો ફાયદો થશે. ધ્યાનથી સાંભળો અને જુઓ કે તમે તમારા જીવનમાં દેવાની સમસ્યાઓ, કુટુંબમાં ચાલી રહેલી સમસ્યાઓ, ઝઘડા, વિવાહિત જીવનમાં સમસ્યાઓ, લગ્ન ન કરવા, બાળકો ન હોવા, વ્યવસાયમાં નોકરીમાં પ્રગતિ ન કરવી. જો હું શોધી શકું તો બધી બાબતો માટે હું તમને એક નાનકડો ઉપાય જણાવી રહ્યો છું. સપ્ટેમ્બર મહિનામાં કરો પણ તે પહેલા વિડિયો લાઈક કર્યો હોય તો તે મહત્વપૂર્ણ છે. મિત્રો, અમારા વિડિયો બનાવવામાં બહુ મહેનત લાગે છે. તેથી વિડિયોને એક લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, તમે જ્યારે વિડિયોને ગમતો નથી ત્યારે અમારી બધી મહેનત વ્યર્થ જાય છે. તો આ વિડિયોને લાઈક કરવા વિનંતી છે. અને મિત્રો, નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી અને સાચી ભક્તિથી જય માતાજી લખો. માતા રાણી તેના પર પોતાના આશીર્વાદ વર્ષાવશે અને તેને મહિનામાં 3 મોટા સારા સમાચાર મળશે. સપ્ટેમ્બર તેથી હમણાં જાઓ અને લખો. જય માતાજી મિત્રો, માતા રાણીના આ મહિને તમારા નસીબના દરવાજા ખોલી રહી છે. તો કોઈ પણ વિલંબ કર્યા વિના કોમેન્ટ બોક્સમાં જઈને જય માતાજી લખો. ચાલો વિડિયો શરૂ કરીએ. મિત્રો, જુઓ, તમારાથી ઘણા દેવાથી પરેશાન છો. તમારામાંથી ઘણાના લગ્ન કરી રહ્યા, કેટલાક પ્રેમનો શોધવા માટે ઝડપતા છે, કેટલાક દુશ્મનોથી પરેશાન છે, કેટલાક મિત્રો ચિંતામાં છે, બાળકો નથી, કેટલાક ઘર અને પરિવારની સમસ્યાઓથી પરેશાન છે, કેટલાક વ્યવસાય છે, નોકરીમાં પ્રગતિ નથી. તેથી જો તમે ચિંતિત હોવ તો ચિંતા ન કરો. આજે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવી જવા રહ્યો છું જે તમને તમારી બધી ચિંતાઓથી મુક્ત કરી આપશે. મિત્રો, જે લોકોને પૈસાની ઘણી સમસ્યા હોય છે તે બધું ધ્યાનથી સાંભળો. એટલે કે તમે મહેનત કરો છો પણ તમને કેટલા પૈસા નથી મળતા. સાથે સાથ તમે લોકો દિવસ રાત મહેનત કરો છો, આવે છે પણ ટકતું નથી. તે અચાનક આવે છે અને જતું રહે છે. મિત્રો, જો તમારી આ સ્થિતિ છે તો મિત્રો, તમારો શનિ તમને પીડા આપી રહ્યો છે. તમારો શુક્ર બળવાન નથી જેના કારણે પૈસા તમારી સાથે નથી રહેતા. તે અચાનક આવે છે અને જાય છે. મિત્રો, આ સ્થિતિ છે તો માતા લક્ષ્મી તમારી સાથે સ્થિર નથી. મિત્રો, હું તમને એક એવી વાત કહીશ કે જેનાથી માતા લક્ષ્મી સ્થિર થઈ જશે. તમે તમારી મહેનતનું ખૂબ જ સારું પરિણામ મળશે અને ઘણું વધારે પરિણામ મળશે. માં જો પૈસા આવે તો તે પણ ટકે છે અને અહીં નહીં જાય એવું લોકોને થાય છે કે માનસિક પગાર આવે છે અને તે પછી અચાનક હોસ્પિટલમાં પૈસા ખર્ચવા પડે છે. કોઈ બીમારી પડે તો દવાખાનામાં પૈસા ખર્ચાય છે. કોઈના ઘરમાં કંઈક ખરાબ થઈ જાય છે. માની લો કે કાર ખરાબ થઈ જાય, ઘરમાં ટીવી બગડી જાય,
કોઈ વસ્તુ ઘર નુકસાન થાય તો તેમાં પૈસા લગાવવા પડશે. મિત્રો, પૈસા ટકતા નથી. તેથી હું તમને એક વાત કહીશ કે જો તમે તેના તમારા પર્સનમાં રાખો છો, આને કહેવાય મની મેન્ડરી. મિત્રો, જો તે તમારા પર્સમાં રહેશે તો તમારા પર્સમાં હંમેશા નોટ ભરાઈ જશે. તે શું છે? વાત છે પંચમુખી રુદ્રાક્ષ. હા મિત્રો, તમારે શું કરવાનું છે? ખૂબ જ ધ્યાનથી સાંભળો અને જુઓ. તમે તમારી નજીકની કોઈ પણ દુકાન પર સરળતાથી પંચમુખી રુદ્રાક્ષ મેળવી શકો છો. જ્યાં ધાર્મિક ધ્યાન માટેનું વસ્તુઓ તમને સરળતાથી મળી જશે. તમારે વધારે મહેનત કરવાની જરૂરત નથી. અને તે ખૂબ સસ્તું છે. તમને 50 કે 20 રૂપિયામાં મળશે. તે ખૂબ જ સસ્તું છે અને તમને દરેક જગ્યાએ મળશે. મિત્રો, જો તમને ન મળે તો પંડિતને પૂછો, તે તમને આપશે. મિત્રો, શું કરવું? ધ્યાનથી સાંભળજો. જ્યારે તમે શિવલિંગને જળ ચઢાવો ત્યારે તમારે રુદ્રાક્ષ ધારણ કરીને સારી રીતે ધોઈને શિવલિંગને જળ ચડાવવાનું જોઈએ. હા મિત્રો, તે રુદ્રાક્ષને શિવલિંગની સામે ચડાવો અને તે રુદ્રાક્ષને થોડીવાર ત્યાં રાખો. ત્યાં બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. થોડીવાર પછી, લગભગ 5 મિનિટ પછી ઉઠો અને ભોલેનાથજીની પ્રાર્થના કરો. રુદ્રાક્ષ કોણ છે? તે રુદ્રાક્ષને તમારા પર્સમાં રાખો. હા મિત્રો, તે સ્વચ્છ હોવું જોઈએ. તે અશુદ્ધ ન હોવું જોઈએ. જ્યાં સુધી તે રુદ્રાક્ષ તમારી સાથે રહેશે, તમારું પર્સ હંમેશા નોટોથી ભરેલું રહેશે. મિત્રો, તમે તેને સંભાળીને શકશો નહીં. પૈસા નહીં આવે, ખર્ચવામાં આવશે. ધારો કે જો તમે રોજના 1000 રૂપિયા કમાઓ છો, તો તમારી પાસે ઓછામાં ઓછા 600 થી 700 રૂપિયા બચશે. પહેલા 1000 રૂપિયા આવતા હતા અને હવે 1000 રૂપિયા ખર્ચવામાં આવતા હતા, પરંતુ હવે જો 1000 રૂપિયા આવે છે તો તમારી પાસે 800 રૂપિયા પણ બચી જશે. તે સાચું કારણ કે આ ઉકેલ સૂચવે છે. મને આ ખૂબ જ ખાસ લાગ્યું છે. ખૂબ જ અસરકારક છે. મિત્રો, હવે આગળની વાત જુઓ. ઘણા લોકો બીમાર રહે છે. ઘણા લોકો બીમાર રહે છે. નાની નાની બીમારીઓ તેમને દરરોજ પરેશાન કરતી રહે છે. ક્યારેક તેમના બાળકો હોસ્પિટલમાં બીમાર પડે છે. મારે ઘણા પૈસા રોકાણ કરવા છે. ઘરમાં દરરોજ કોઈને કોઈ બીમાર પડે છે. ક્યારેક વૃદ્ધ માતા પિતા બીમાર પડે છે. ક્યારેક પત્ની પોતે બીમાર પડે છે. ક્યારેક પતિ બીમાર પડે છે. ક્યારેક બાળકો બીમારોથી પરેશાન થઈ જાય છે. તો મિત્રો, હું તમને એક એવી વસ્તુ કહું છું જેને તમે ફક્ત તમારા પર્સમાં રાખો છો તો તમારા ઘરની દરેક બીમારી દૂર થઈ જશે. મિત્રો, આરોગ્ય દેવની સ્થાપના થશે. તમારું ઘર છે. મિત્રો, તે તમારા ઘરની આશીર્વાદ આપશે. અને તેનો ઉપાય શું છે? તે ધ્યાનથી સાંભળો અને જુઓ. હા, તમારે સારી રીતે સ્નાન કરવું પડશે. તે પછી કપૂર લો. તે કપૂરને લાલ કપડામાં મૂકો. કપૂરને લાલ કપડામાં મૂકો. પછી 2 લવિંગ લો. તે 2 લવિંગ કપડામાં મૂકો. હવે કપડાની અંદર 2 લવિંગ અને થોડો કપૂર હશે. બાંધો તે સારી રીતે અને તેમાંથી એક બંડલ બનાવો. તમારે ખૂબ જ નાનું બંડલ બનાવવાનું પડશે. તમારે તેને શક્ય તેટલું નાનું બનાવવું પડશે. કારણ કે તે તમારા પર્સમાં રહેશે અને પર્સમાં ફરીથી કોઈ સમસ્યા ન થવી જોઈએ. જો પર્સમાં હંમેશા ખિસ્સામાં હોય તો તે પર્સ સારી રીતે બંધ હોવું જોઈએ. તેથી શક્ય તેટલું નાનું બંડલ બનાવી લો. તે બંડલ હનુમાનજીના મંદિરે મૂકશો. તે બંડલને હનુમાનજીના ચરણોમાં રાખો. હનુમાન ચાલીસા પાઠ કરો અને તેના પછી તે બંડલ પર હનુમાનજીથી દૂર રહેલું સિંદૂર લગાવો અને પછી તે બંડલ પર લવિંગ અને કપૂરનું લાલ બંડલ લગાવો.
તમારા ઘરમાં આવનારી બીમારીઓ દૂર થઈ જશે. તમારા ઘરમાં આરોગ્ય દેવનો વાસ થવા લાગશે. બજરંગબલી હંમેશા તમારા ઘરમાં તમારા મિત્રોની રક્ષા કરશે. રક્ષાત્મક કવચની જેમ બજરંગબલી તમારી અને તમારા પરિવારની રક્ષા કરશે. જુઓ, તેઓ કહે છે કે જે બજરંગબલીનું નામ લે છે તેનો કોઈ વાળ ખરતો નથી અને કોઈ રોગ તેને સ્પર્શ પણ કરી શકતો નથી. જો તમે આ ઉપાય અપનાવશો તો સૌથી મોટી બીમારી તમને આવી જશે થશો તે પણ દૂર થઈ જશે. હવે પછીની વાત છે. મિત્રો, જેમના લગ્ન જીવનમાં સમસ્યાઓ છે, જેમના લગ્ન જીવનમાં સમસ્યાઓ છે, તેઓ તેમનો પ્રેમ શોધી શક્યા નથી, અથવા જે મિત્રો તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, મિત્રો, જ્યારે તમે આ ઉપાય કરશો તો તમને થશે ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા મળશે. તમને તમારા સપનાઓ સહારો મળશે. તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમને મળશે. તે વ્યક્તિ પણ તમારા પ્રેમમાં પાગલ થઈ જશે. તે આવીને તમને તેની સાથે લગ્ન કરવાની વિનંતી કરશે અને તમે પણ જલ્દી લગ્ન કરી શકશો. જો નહીં, જો હું આવું થઈ રહ્યું છે, તો જો હું તમને વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો સમસ્યાઓ પણ ફરી દૂર થઈ જશે. હા, તમારે તમારા પર્સમાં એક નાનું મોરનું પીંછ રાખવું જોઈએ. જ્યારે તમે તમારા પર્સમાં મોરનું પીંછ રાખો છો, તો તે તમારા પ્રેમ જીવનની રેખા છે. એટલે કે મિત્રો, પ્રેમની રેખામાં કેટલીક વાર એવા ઉતાર ચઢાવ આવે છે જે આપણા હાથમાં હોય છે, જેના કારણે આપણે લગ્ન નથી કરવા અથવા તો લગ્ન કરીએ છીએ તો પ્રેમ નથી થતો અને પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે. તેથી આ લગ્નની રેખા છે. પ્રેમની રેખા મજબૂત થાય છે. જો લગ્ન થાય તો લગ્ન અને જીવનસાથી પણ ખૂબ જ સારા હોય છે. આ મોરનું પીંછ તમારી લવ લાઈફને ખૂબ જ સારી રાખશે. મિત્રો, હવે પછીની વાત છે. મિત્રો, જતી વખતે જુઓ તે ખૂબ જ જરૂરી છે. સ્પર્શને અડચણ માટે બનાવવામાં આવ્યું છે, એટલે કે તમને કોઈ પણ સમસ્યા હોય કે તે દેવ સંબંધી કોઈ કે પૈસા સંબંધી, વ્યવસાય કે નોકરી સંબંધિત કોઈ પણ સમસ્યા હોય, તમારે ફક્ત એક ઉપાય કરવાનો છે. ઉકેલ એ છે કે તમારે તમારા પર્સમાં કાગળનો ટુકડો લઈને તે કાગળ પર તમારી જન્મ તારીખ લખવી પડશે. હા, તમારો જન્મદિવસ, મહિનો અને વર્ષ લખો અને તમારા પર્સમાં રાખો. હા, જો તમે ફક્ત આ કામ કરો છો, તો તમને તમારી બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે. મહિનામાં. તેથી ચોક્કસપણે તે કરો. આ પ્રથમ વસ્તુ છે. મિત્રો, ધ્યાનથી સાંભળો કે લસણનો ઉપયોગ ભલે શાકનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ તેનો ઉપયોગ વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે પણ થાય છે. મિત્રો, મહેરબાની કરીને આ વિડીયોને લાઈક કરો. અમે તમારી કુંડળી અને આવા વિડીયો ખૂબ જ મહેનતથી તમારા માટે આવ્યા છે. તો તેના માટે એક લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં લખો, જય લક્ષ્મી માતા. માતા રાણીના આશીર્વાદ તમારા પર રહેશે. વાસ્તુશાસ્ત્ર કે અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના ખિસ્સામાં લસણ રાખે છે, તો તેને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. આ સાથે જ જો વ્યક્તિ લસણને અંદર રાખે છે, તો તેને ક્યારેય કોઈ વસ્તુની કમીનો સામનો કરવો પડતો નથી. તેના ખિસ્સા તો તેને ક્યારેય કોઈ આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. જો કોઈ વ્યક્તિને રાત્રે સારી ઊંઘ ના આવે તો તેણે લસણને તેના ઓશિંગા નીચે રાખીને સૂવું જોઈએ. આનાથી ખૂબ જ સારી ઊંઘ આવે છે અને લસણ રાખવાથી આપણી આસપાસની નકારાત્મક ઉર્જાઓ
સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને તેના કારણે વ્યક્તિનું આખું મન શાંત રહે છે અને મિત્રો તમારી આસપાસની નકારાત્મક ઉર્જા તરત જ દૂર થઈ જાય છે. જો આવું થાય તો તમારા જીવનમાં બધું સારું થવા લાગે છે. જો તમારે આ ઉપાય ચોક્કસપણે અજમાવવો જોઈએ.